During our 50 years journey of organizing the women workers in the informal economy, we have faced so many crises: political crisis, social crisis, and economic crisis. So collective organized strength is our asset, and Hum Sab Ek Hai is our value. And it is only through this we are able to overcome such crises and challenges. So during our 50-year celebration, our founder Ela Ben and 2.5 million members of SEWA emphasized to focus on the years to come, the generations to come, and the challenges to come. I very clearly remember that Ela Ben called me once telling, "Jyoti, let us clean our sky." Because access to clean and healthy environment is a fundamental right, not for just humanity, but all life on earth. And that was the paradigm moment. આપણા વાતાવરણમાં દિવસે ને દિવસે બદલાવ આવી રહ્યા છે અને તેની ગંભીર અસરો આપણા કામદારો અને શ્રમજીવીના રોજગાર અને જીવન પર વ્યાપક રીતે પડી રહી છે. પણ શું તેનાથી આપણે ચૂપચાપ બેસી રહેવાનું, આ બધી અસરો ભોગવ્યા કરવાની અને બીજા કોઈની મદદની રાહ જોવાની? આપણે ઘણી બધી સમસ્યાઓને પડકારોનો સામનો કર્યો છે, એ પછી આપણી હોય, ગામની હોય કે દેશની હોય. હમ સબ એક હે એ સેવાનો જ નારો નહીં, પણ એના ગુણ અને મૂલ્ય છે. એકતા, સમાનતા અને સંગઠિતતાનો પડઘો છે. આપણા ઈલાબેન કહીને ગયા છે, હમ સબ એક હે. એ મૂલ્યથી માત્ર નાત, જાત, ધર્મ, આર્થિક અસમાનતા જ નહીં, પણ પૃથ્વી પરના પ્રત્યેક જીવો વચ્ચે સમાનતા લાવવા તરફ પગલાં ભરીશું. આપણે સર્જેલી કુદરતી અસમાનતા આપણે સંબળ વડે જ દૂર કરવાની છે. આપણે શ્રમજીવી છે તો શું થઈ ગયું? આપણા દરેકનો આ પ્રશ્ન છે. એટલે જ આપણે સ્વચ્છ આકાશની ઝુંબેશ શરૂ કરી છે. સ્વસ્થ પર્યાવરણ અને સ્વચ્છ આકાશ એ પ્રત્યેક જીવનો મૂળભૂત અધિકાર છે.